મોટી છે એ બધી મારા ચાહકોના આશીર્વાદથી અને મા બાપના આશીર્વાદથી છે. ચાહકો તો પછી ક્યાં ને ક્યાં છે, ઇન્ડિયાના તો છે જ. આ કોઈક લખે છે જિગ્નેશભાઈ, આઈ એમ ફ્રોમ ઓસ્ટ્રેલિયા અને હું આ ગીત રોજ સાંભળું છું. આઈ લિસન ટુ ધીસ સોંગ એવરી ડે. એક કમેન્ટ એ આવી છે. બીજું તો કોઈક લખે છે કે આઈ એમ ફ્રોમ માર્સ, પણ મને આ ગીત ગમે છે. બોલો, પરગ્રહના લોકોએ તમારા ગીતો સાંભળે છે. હવે આ કમેન્ટ જુઓ, તમે કીધું છે કે ગાડી હવે રતનપુર બોર્ડર જવાની, પણ આ ભાઈ લખે છે ગાડી હવે ગિફ્ટ સિટી ગાંધીનગર જવાની. કોઈકે તો બહુ સરસ લખ્યું છે. તમે વાંચો કમેન્ટ? ના, મેં હજી હાલ જોઈ નથી જોઈ તો હું એટલે વાંચું છું. છેલ્લી કમેન્ટ વાંચું. દૂર થવાનું તો કિસ્મતમાં જ લખ્યું હતું. વાહ. દૂર થવાનું તો કિસ્મતમાં જ લખ્યું હતું, પણ જુદા થવાની ઈચ્છા તો તારી જ હતી. તો આ બધું જે લખાણ બી આવે છે ને, એ પણ તમારા ગીતો સાંભળીને લોકો ઇન્સ્પાયર થાય છે. તો કેટલો ટાઈમ દિવસમાં તમે મ્યુઝિક પાછળ આપો છો, અને તમારે મ્યુઝિક સિવાયના તમારા શોખ, એના વિશે મને વાત કરો. મારે જો કે હું તો મારું પોતાની વાત કરું કે હું લગભગ રિયાઝ થોડુંક ઓછો કરવાનો ટાઈમ મળે છે, કારણ કે કાર્યક્રમો એટલા ચાલતા હોય છે. પછી મારે થોડોક વિષય મારો ફિલ્મનો છે. મારી લગભગ 15 ફિલ્મો બહાર પડી છે, એમાં જે મેન હીરો તરીકે. તો એના કારણે થોડો ટાઈમ ઓછો મળતો. એટલે હું કોઈ બી મારે નવું સોંગ, મારે કોઈ બી કંઈક નવું લાવ્યો હોય તો હું ડાયરેક્ટ લાઈવ ચાલુ સ્ટેજ ઉપર જ ગાઉં છું. અચ્છા. અને લોકોને મનોરંજન કરાવું છું. એટલે રિયાઝ કરવાનો ટાઈમ થોડો ઓછો મળે. કાર્યક્રમમાં વધારે તમારા બેક ટુ બેક કાર્યક્રમ ચાલતા જ હોય છે. વેડિંગ સીઝન હોય કે પછી કોન્સર્ટ હોય, આવી રીતે જે અમારા ફીવરના કોન્સર્ટમાં બી સાહેબ બિઝી છે. પણ મને એટલો આ કાર્યક્રમમાં મને પોતાને એટલા માટે રસ છે અને મને ખૂબ આનંદ છે, ખૂબ આનંદ કે મેં અત્યાર સુધી મેં ડાયરા કર્યા, ભજન કર્યા, લગ્ન ગીતો, લોકગીતો, દાંડિયા, નવરાત્રી બધા આનંદ કર્યો. પણ આ એક ફર્સ્ટ ટાઈમ 95 FM દ્વારા એક ફર્સ્ટ ટાઈમ આવ્યું લાઈવ કોન્સર્ટ કરીએ છીએ. અને લાઈવ કોન્સર્ટની મજા એક આખી એક અલગ પ્રકારની મજા છે. અરે એટલે મને ખૂબ આનંદ છે અને બસ હું 10 માર્ચની રાહ જોઈ રહ્યો છું. રસરાજ જેકપોટ પાર્ટી પ્લોટ, કે જ્યાં તમે જિગ્નેશ કવિરાજ અને ઉમેશ બારોટ લાઈવ ઇન કોન્સર્ટ જે છે, જે ફીવર 95 લાવ્યું છે. કે મારા જેટલા મારા ચાહકો છે એમને ખાસ વિનંતી છે કે આ ફર્સ્ટ ટાઈમ હું આ એક શો કરી રહ્યો છું, તો બધાએ મને સપોર્ટ કરજો. અને બીજું કે તમે બધાએ ગરબામાં ડાયરામ તો લગભગ લાખોની સંખ્યાએ પબ્લિક આવતી હોય છે બધા, પણ આ કાર્યક્રમમાં તમે વધારજો. અને ટિકિટ બુક કરવા માટે બુક માય શોના અંદર તમે ટિકિટ બને તો જલ્દી ટિકિટ બુક કરાવી દો. તો બુક માય શો પર તમે એમના લાઈવ ઇન કોન્સર્ટની જે 10મી માર્ચે થઈ રહ્યો છે, એની ટિકિટ તો બુક કરાવી શકો છો. જતા મને જે તમારું સૌથી વધારે ગીત ગમ્યું એ છે કે મારી ઘડિયાળ જે પહેરે છે ને એ બીજાની બંગડી નહીં પહેરે. હવે તકલીફ એ છે કે હું તો ઘડિયાળ લઈ નથી પહેરતો. હવે મને બે વફાઈ બી જોઈએ છે સાહેબ. એક છોકરી મળી જતી હોય ને તો મને એ બે વફાઈ કરીને જતી રહેશે ને તોય વાંધો નથી, પણ છોકરી મળી જાય શું કરશું બોલો? બિલકુલ. આ ગીત અત્યારે હાલ ટ્રેન્ડિંગમાં ગીત છે, તમે મને અત્યારે યાદી કરી છે. મને તમે શીખવાડી દો એટલે જ્યારે મને હું આ ગાઈ શકું. પણ મારો વિષય નથી, મારું થોડું એના ટ્યુશન આવતા નથી બે વફાઈના. પણ તો બે વફાઈના ટ્યુશન નથી હોતા તો છોકરીઓ એટલી બે વફાઈ કેમ કરે છે? ના, પણ બધા છોકરી થોડી કરે છે, છોકરાઓ કરે છે. નહીં, બે વફાઈ સાહેબ કહે છે જો દેવાંગ મને તો બધા સાંભળે છે. ના, મને પણ બધા સાંભળે છે રેડિયો પર, પણ એ ગીત થઈ જાય, મને એ ગીત ગમે છે. તો ખાસ આપણા ફીવરના લિસનર્સ માટે. એ મારી ઘડિયાળ પહેરનારી બીજાની બંગડી નહીં પહેરે, મારી ઘડિયાળ પહેરનારી બીજાની બંગડી નહીં પહેરે, મેં પ્રેમ એવો કર્યો છે બીજે લગન નહીં કરે. એ ભલે ડરાવે આ દુનિયા તો એ કોઈથી નહીં ડરે, ભલે ડરાવે આ દુનિયા તો એ કોઈથી નહીં ડરે, મેં લવ એવો કર્યો છે બીજે લગન નહીં કરે, મેં પ્રેમ એવો કર્યો છે બીજે લગન નહીં કરે. ક્યાં વાત હે! પણ મને લાગે છે એવો પ્રેમ નહીં કર્યો હતો, એને કરી લીધા બીજે લગન. પણ તમે એવું કેમ વિચાર આવ્યો કે આ પ્રકારના ગીતમાં ગાવાની ઈચ્છા છે કે મારી ઘડિયાળ અને એ બંગડી નહીં પહેરે? આ થોટ એક તો સૌથી પહેલા ગજબ છે. જેમને પણ આ થોટ આવ્યો છે એ એમને સલામ છે. પણ આ તમે ઘડિયાળ ગિફ્ટમાં બહુ કરી છે એને નથી કહ્યું, જનરલી મેં ગેર પહેલા તમને સ્ટાર્ટ